નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપનું સ્વાગત છે. હું છું ટંડેલ વિભૂતિબેન અને આજનો આપનો વિષય છે હિન્દી. એમાં આપણે કાવ્ય એક તેરી હે ઝમી ભણી ગયા અને બીજો પાઠ આપણે ઈદગાહ ભણતા છે. એમાં ભાગ 1 અને 2 જોઈ ગયા. હવે છે ભાગ 3. खिलौने के बाद मिठाइयाँ आती है किसी ने आ થઈ ગયું છે. मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीज़ों की है, कुछ गिलट और कुछ नकली गहनों की. એટલે કે મીઠાઈની દુકાન પૂરી થઈ જાય ને ત્યાર પછી જે દુકાન આવે છે લોખંડની જુદી જુદી વસ્તુઓની છે. કુછ ગિલટ ઓર કુછ નકલી ગહેનો એટલે કે જૂઠા જે ઘરેણાં હોય બગસરાના આ તે એ બધાની દુકાન આવે છે. લડકો કે लिए यहाँ કોઈ આકર્ષણ નહીં है એટલે કે જ્યાં મેળો હોય અને છોકરીઓની આવી બધી વસ્તુઓ મળતી હોય તો ત્યાં છોકરાઓ માટે એવું કંઈ ખાસ હોતું નથી. વે સબ આગે બઢ જાતે એટલે કે બધા છોકરાઓ આગળ ચાલ્યા જાય છે. હામિદ લોહે કી દુકાન પર રૂક જાતા હૈ એટલે લોખંડની જે વસ્તુઓ મળતી હોય છે ત્યાં હામિદ રોકાઈ જાય છે. કઈ ચિમટે રખે હુએ હૈ ઉસે ખ્યાલ આયા દાદી કે પાસ ચિમટા નહીં હૈ તવે સે રોટિયાં ઉતારતી હૈ તો હાથ જલ જાતે હૈ કે ચીમટા એટલે કે જે ચીપીઓ આવે છે રોટલી શેકવા માટે આપણે જેનાથી પકડીને રોટલી શેકીએ અને રોટલી ઉતારીએ એ ચીમટો. તો ત્યાં ઘણા બધા ચીમટાઓ એની દુકાનમાં લારી ઉપર રાખ્યા હોય છે. એટલે કે હમીદને ત્યારે એવો વિચાર આવે છે કે દાદી પાસે આવો કોઈ ચીમટો નથી અને જ્યારે રોટલી ઉતારે છે તો ત્યારે ગરમ રોટલીથી એમનો હાથ દજી જાય છે. અગર વહ ચીમટા લે જાકર દાદી કો દે તો કિતની પ્રસન્ન હોગી એટલે કે આ જે ચીમટો એટલે કે આ જે ચીપીઓ છે એ ઘરે લઈ જશે અને દાદીને આપશે તો દાદી ખુશ થઈ જશે. ફિર ઉનકી ઉંગલિયાં કભી ન જલેંગી એટલે કે ત્યાર પછી એમની આંગળીઓ ક્યારે પણ બળશે નહીં, દજશે નહીં. ઘર મેં એક કામ કી ચીઝ હો જાએગી એટલે કે ઘરે એક કામની ચીઝ થઈ જશે. ખિલોને સે ક્યા ફાયદા વ્યર્થ મેં પૈસે ખરાબ હોતે એટલે કે રમકડાથી તો શું ફાયદો કે ખોટા નકામા પૈસા ખરાબ થાય. જહાં દેર હી તો ખુશી હોતી હૈ જરા દેર હી તો ખુશી હોતી હૈ એટલે કે થોડા વખત માટે જ ખુશી હોય છે અને રમકડા કેવું કે થોડા વખત પછી તૂટી જાય કાં તો એનો રંગ નીકળી જાય પછી રમવા માટે ગમતા નથી. ફિર તો ખિલોનો કી ઓર કોઈ આંખ ઉઠાકર નહીં દેખતા એટલે કે ત્યાર પછી એ જે રમકડા છે એની ઉપર કોઈ જોઈ પણ નહીં. યા ફિર ઘર પહોંચતે પહોંચતે ટૂટ ફૂટ કર બરબાદ હો જાતે એટલે કે ઘર પહોંચતા સુધીમાં તો એટલે તૂટીને બરબાદ થઈ જાય. ચિમટા કિતને કામ કી ચીઝ હૈ રોટિયાં તવે સે ઉતાર લો ચૂહે મેં સેક લો એટલે કે ચિમટો જે છે એ કેટલું કામની વસ્તુ છે કે રોટલી જે છે તવા પરથી ઉતારે ચૂલામાં શેકવાની. કોઈ આગ માંગને આए તો ચટચટ ચૂલ્હે સે આગ નિકાલ કર ઉસે દે દો એટલે કે કોઈ કદાચ આગ માંગવા આવે તો પણ એ ચિમટાથી આગ કાઢીને ફટાફટ આપી દેવાની. અમ્મા બેચારી કો કहाँ ફુરસત હૈ કે બાજાર જાય ઓર ઇતને પૈસે હી કहाँ મિલતે હૈ એટલે કે અમ્મા એટલે કે એમની દાદી છે એ દાદીને તો એવી ફુરસત ક્યાં છે કે તે બજાર જાય અને આટલા પૈસા લાવે પણ ક્યાંથી. રોજ હાથ જલા લેતી હૈ એટલે કે રોજ હાથને દજાડી દે છે. હમીદ કે સાથથી આગે બઢ ગયે સબીલ પર સબ શરબત પી રહે હૈ એટલે કે આગળ જે શરબતની દુકાન છે ત્યાં બધા ઊભા રહીને શરબત પી છે. દેખો સબ કિતને લાલચી હૈ ઇતની મીઠાઈયાँ લી મુझे કિસી ને એક ભી ન દી એટલે કે જો આ બધા જે મિત્રો છે કેટલા લાલચી છે ઘણી બધી મીઠાઈ લીધી છતાં એવું પૂછ્યું નહીં કે તારે એક ખાવી છે એટલે કે કોઈ કે એને એક મીઠાઈ પણ આપી નહીં. ઉસ પર કહેતે હૈ મેરે સાથ ચલો એટલે કે પાછા એવું કહે છે કે મારી સાથે ચાલ. મેરા યહ કામ કરો મેરા વહ કામ કરો એટલે કે મારું આ કામ કરી આપ મારું પેલું કામ કરી આપ. अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा खाए मिठाई आपका मुंह सड़ेगा फोड़े फुसियाँ निकलेगी એટલે કે હવે કોઈ કહેશે કે મને આ કામ કરી આપ તો એને હું પૂછીશ કે મીઠાઈ આ ખાઓ ને તમારું જે મોં છે એ મોં સડી જશે, મોંમાં ફોડા અને એવું ફોલ્લે એવું નીકળશે. आप ही जवान चटोरी हो जाएगी એટલે કે સ્વાદિષ્ટ વસ્તુ ખાઈને પછી જે છાલા પડે એની વાત છે. તબ ઘર સે પૈસે ચુરાएंगे और मार खाएंगे એટલે કે અમુક છોકરાઓ તો એવું પણ કરતા હોય કે ઘરમાંથી પૈસા ચોરી કરે છે અને ઘરનાને ખબર પડે તો એનો માર પણ ખાય છે.
अम्मा चिमटा देखकर मेरे हाथ से लेगी, એટલે કે અમ્માને જ્યારે હું આ ચીમટો બતાવીશ તો એ મારા હાથથી લઈ લેશે. और कहेगी, और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है, कितना अच्छा लड़का है. એટલે કે મારો દીકરો અમ્મા એટલે કે દાદી માટે આ ચીમટો લાવ્યો છે, ચીપિયો લાવ્યો છે. કિતના અચ્છા લડકા એટલે કે કેટલો ડાહ્યો છોકરો છે એવું કહેશે. इन लोगों के खिलौने पर कौन इन्हें दुआएं देता है, એટલે કે આ લોકો જે છોકરાઓએ રમકડા લીધા છે એના ઉપર કોણ ખુશ થવાનું છે. બડો કી દુઆएं સીધે અલ્લાહ કે દરબાર મેં પહોંચતી હૈ, એટલે કે જે મોટાઓ આપણાથી જે વડીલ વ્યક્તિઓ છે જે આપણને દુઆ આપે છે એ દુઆ આપણને જે દુઆ આવે છે એ સીધી ભગવાનના દરબારમાં પહોંચે છે. और तुरंत सुनी जाती है, એટલે કે તરત જ સાંભળવામાં આવે છે. मेरे पास पैसे नहीं है तो क्या मैं गरीब सही किसी से कुछ मांगने तो नहीं जाता, એટલે કે મારી પાસે પૈસા નથી તો શું થયું, હું ગરીબ તો છું પણ કોઈક વ્યક્તિ પાસેથી હું કંઈક માંગવા તો નથી જતો. उसने दुकानदार से पूछा यह चिमटा कितने का है, એટલે કે આ ચીમટો કેટલાનો છે, એટલે આ ચીપિયો કેટલાનો છે. 6 पैसे लगेंगे, એટલે 6 પૈસા લાગશે. એટલે એની પાસે તો ફક્ત 3 પૈસા છે, એના કરતાં પણ એનો તો ભાવ ડબલ છે. એટલે હવે એ કઈ રીતે લઈ શકે. हामिद का दिल बैठ गया, फिर भी बोला ठीक ठीक बताओ. ठीक ठीक 5 पैसे लगेंगे, लेना है तो लो नहीं तो चलते बनो. એટલે કે ઠીક ઠીક બોલો એટલે કે ભાવ કરાવે છે અહીં હમીદ. એટલે કે એ છે કે કોઈક સારો ભાવ બોલો, એટલે કે લેવું હોય તો લો છેલ્લા 5 પૈસા, નહીતર આગળ ચાલતા બનો. हामिद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे, એટલે કે 3 પૈસા હામિદ પાસે છે તો કીધું કે 3 પૈસા લેશો. और वह आगे बढ़ गया ताकि दुकानदार की घुड़कियाँ न सुने, એટલે કે દુકાનદાર કંઈ પણ જે બબડે કંઈક બોલે એ ન સંભળાય એના માટે આગળ ચાલવા માંડ્યું. લેકિન દુકાનદારને ઘુડકિયા નહીં દી, એટલે કે ડાંટા નહીં, કંઈક બોલ્યો નહીં. बुलाकर चिमटा दे दिया, એટલે કે બોલાવે છે અને એ પેલો ચીમટો આપી દે છે. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है, એટલે કે 3 પૈસામાં ચીમટો આપી દે છે, ચીપિયો આપી દે છે અને હામિદ એને ખભા ઉપર રાખે છે અને એવી રીતે ચાલે કે જાણે ખભા પર બંદૂક રાખી હોય. फिर सांड से अकड़ता हुआ सांगियों के पास ગયા, એટલે કે સંગીઓ કે પાસ ગયા, એટલે કે એના જે મિત્રો છે એ મિત્રો પાસે જાય છે. मोहसिन ने हंसकर कहा यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा, એટલે કે આ ચીમટા એટલે કે આ ચીપિયો શું કામ લાવ્યો. बुद्धू એટલે કે पागल કહે છે. इसका क्या करेगा, तू આનું શું કરશે. हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा जरा अपना भिश्ती तो जमीन पर गिराओ, सारी पसलियाँ चूर चूर हो जाएगी बच्चों की. એટલે કે એનો મિત્ર એને ગાંડો કહે છે અને આનું શું કરશે, એટલે કે હામિદ જે એનો ચીપિયો છે એને જમીન ઉપર પટકે છે એટલે ફેંકે છે અને એના મિત્રને કહે છે કે તું જે ભીસ્તી લાવ્યો છે માટીનો તો એને જમીન પર નાખતો ખરો, એની બધી હડ્ડી પસલી તૂટી જશે. महमूद बोला यह चिमटा कोई खिलौना है, तो आ चिमटो એટલે કે આ ચીપિયો કોઈક રમકડું છે. हामिद खिलौना क्यों नहीं, अभी कंधे पर रखा बंदूक हो गई, हाथ में ले लिया फकीरों का चिमटा हो गया. એટલે કે ખભા પર રાખે તો મને એવું લાગે છે કે એ બંદૂક છે અને હાથમાં લે તો મને એવું લાગે છે કે આ ફકીરોનો ચીમટો છે. ચાહું તો ઇસસે મંજીરે કા કામ લઈ શકતા હોય, એટલે કે હું જો ઈચ્છું તો આનાથી આ મંજીરાનું પણ કામ લઈ શકું, કે જેવી રીતે મંજીરા છે એ 2 બાજુથી ઘસીને એને જે વગાડવામાં આવે તો એનું કામ પણ હું કરાવી શકું છું. એક ચીમટા જમા દઉં તો तुम लोगों के सारे खिलौने की जान निकल जाए, એટલે કે એક ચીમટા તમને તમારા રમકડાને એક ચીમટા તમને આપી દો તો તમારા બધા રમકડા તૂટી જાય. तुम्हारे खिलौने कितना ही जोर लगाए मेरे चिमटे का बाल भी बांका नहीं कर सकते, કે તમારા રમકડા ગમે એટલો પણ જોર લગાવે પણ મારો ચીમટો છે એનો તમે વાળ પણ વાંકો કરી શકો નહીં. બહાદુર શેર હે મેરા ચીમટા, એટલે કે મારો જે ચીમટો છે ચીપિયો છે એ બહાદુર સિંહ જેવો છે. सम्मी ने खंजरी ली थी, प्रभावित होकर बोला मेरी खंजरी से बदलोगे, 2 आने की है, એટલે કે આજે મારી ખંજરી છે એ ખંજરી લેશે આપણે અદલા બદલી કરી લઈએ. 2 आने के એટલે કે 2 આનાની લાવ્યા છો. हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा, बोला
મેરા ચિમટા ચાહે તો તુમારી ખંજરી કા પેટ ફાડ ડાલે. એટલે એને હવે હમીદને ખંજરી રમવાની પણ ઈચ્છા છે, પણ ઉપેક્ષાથી એ બોલે છે કે મેરા ચિમટા ચાહે તો તુમારી ખંજરી કા પેટ ફાડ ડાલે, કે તમારી જે ખંજરી છે એનું પેટ ફાડી નાખશે. બસ એક ચમડે કી જિલ્લી લગા દી, ઢબ ઢબ બોલને લગા. એક ચમડે કી જિલ્લી એટલે કે આ જે ખંજરી છે, ખંજરીની ઉપર એક ચામડાનો પડ ચડાવી દે છે અને ત્યાર પછી એ ઢબ બોલવા લાગે છે. જરા સા પાણી લગ જાય તો ખતમ હો જાયગે, એટલે કે થોડું પાણી પણ લાગે તો પણ એ પૂરું થઈ જશે. મેરા બહાદુર ચિમટા આગ મેં, પાણી મેં, આંધી મેં, તૂફાન મેં બરાબર ડટા રહેગા. એટલે કે જે ચિમટો જે છે આગમાં, પાણીમાં બધી જ જગ્યાએ ટકી રહેશે. હવે પછીનો આપણે બીજા ભાગમાં જોઈશું.